સમાચાર વલસાડથી આશ્રમશાળામાં શિક્ષણના બદલે રસોઈના પાઠ। કપરાડાની આશ્રમશાળામાં રસોઈને બદલે બાળકોએ તૈયાર કરી રસોઈ। રસોઈયાને આ રસોઈ તૈયાર કરવાની હોય છે, પરંતુ બાળકો રસોઈ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ચૂલા પર રસોઈ બનાવતા વિદ્યાર્થીઓ વિડીયોમાં દેખાઈ રહ્યા હતા। વિદ્યાર્થીઓ પાસે રસોઈ બનાવડાવતા સર્જાયો છે વિવાદ। જિલ્લા આશ્રમશાળા વિભાગ પર બેદરકારીનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આ વિડીયો પણ આપ જુઓ કે જ્યાં આ વિદ્યાર્થીઓ છે તે રસોઈ બનાવી રહ્યા છે, વિદ્યાર્થીનીઓ છે એ રોટલી બનાવતી આ વિડીયોમાં દેખાઈ રહી છે। ધરમપુર સેવા મંડળ સંચાલિત આશ્રમશાળા અરણાઈ એનું બોર્ડ પણ તમે જોઈ શકો છો। આશ્રમશાળામાં શિક્ષણના બદલે હવે આ વિદ્યાર્થીઓ છે તેમને રસોઈના પાઠ ભણાવાઈ રહ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અક્ષય કદમ। અક્ષય, આ વિડીયો જોઈ શકાય છે કે જ્યાં વિદ્યાર્થીઓ છે ભણવાને બદલે રસોઈ કરતા દેખાઈ રહ્યા છે। શું કોઈ કાર્યવાહી કરાઈ છે? શું તપાસમાં સામે આવ્યું છે? ચોક્કસ જણાવી દઉં તો આ સમગ્ર જે વિડીયો છે તે વિડીયો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરણાઈની જે આશ્રમશાળા છે ત્યાંની છે। તે આશ્રમશાળામાં બાળકો જે અભ્યાસ કરવા આવતા હોય છે તેને અભ્યાસના પાઠના જગ્યાએ રસોઈના પાઠ ભણવામાં આવી રહ્યા છે। ચૂલા પર જે રીતે જોખમી રીતે નાના બાળકો પાસે રસોઈ બનાવતી હોવાના જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા હતા। આ સમગ્ર બાબતે જિલ્લા જે આશ્રમશાળાના અધિકારી તેઓ દ્વારા હજુ સુધી કોઈ પણ તપાસ નથી કરવામાં આવી અને તેઓને જ્યારે મળવાનો સમય માંગ્યો તેઓ પોતાની જવાબદારીમાંથી છટકતા હોવાનું કહી રહ્યા છે। જી અક્ષય, આભાર સમગ્ર વિગતો બદલ। તો ટીવી9ની સ્ક્રીન પર તમે વિડીયો પણ જોઈ રહ્યા છો કે જે આ વિદ્યાર્થીઓ છે એ રસોઈ બનાવી રહ્યા છે। અત્યારે તેમને સ્કૂલમાં ભણવાનો સમય હોય છે, પરંતુ ભણવાને બદલે આ આશ્રમશાળામાં રસોઈના પાઠ શીખવામાં આવી રહ્યા છે। ત્યારે તે સ્કૂલના અધિકારીઓ છે તેમની સામે પણ ચોક્કસથી સવાલ ઊભા થયા છે। હવે આગળ આ બાબતે કઈ પ્રકારની કાર્યવાહી થાય છે એ પણ જોવું રહેશે।